જીવનની અંદર આ પ્રમાણે પોતે લાવીએ, આ પ્રમાણે 4 વાતો આ સમજાવે છે. આપણે દરરોજ દર્શન તો કરીએ, પણ આ બધી વસ્તુ જોઈએ ને તો આ પ્રમાણે આપણને શીખવાડે છે. સાથે સાથે આપણને 4 આશ્રમો પણ સમજાવે છે. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ આશ્રમ. બ્રહ્મચર્યાશ્રમ એટલે શું? બ્રહ્મચર્યાશ્રમમાં શું હોવું જોઈએ? વારંવાર આપણે સાંભળીએ છીએ કે માણસની 1 થી 25 વર્ષની ઉંમર હોય ને તો એના જીવનની અંદર એક જ નાદ હોવો જોઈએ. કયો નાદ હોવો જોઈએ? ફક્ત વિદ્યા પ્રાપ્ત કરવાનો નાદ હોવો જોઈએ. આ મુખ્ય વસ્તુ છે, બીજી કોઈ વાત હોવી જોઈએ નહીં. પછી ગૃહસ્થાશ્રમ છે ને, ગૃહસ્થાશ્રમ બહુ અઘરો છે. ગૃહસ્થાશ્રમ અઘરો કેમ છે? કારણ કે એને જે બ્રહ્મચારી લોકો હોય, જે વાનપ્રસ્થી લોકો હોય, જે સંન્યાસી લોકો હોય, એ 3 લોકોને સાચવવાના હોય છે. આટલી મોટી જવાબદારી ગૃહસ્થાશ્રમની અંદર હોય છે. એ લોકો કેવા હોય છે? તેજસ્વી હોય છે. કોની પાસે કશું માગતા નથી. તો એમની વ્યવસ્થા આપણે ગૃહસ્થાશ્રમની અંદર આપણે કરવી પડે છે. ખરેખર ગૃહસ્થાશ્રમની અંદર જવાબદારી કેટલી બધી છે એ આપણને બધાને કંઈ કહેવાની જરૂર નથી. આપણે બધા એમાંથી પસાર થઈ શક્યા છીએ. પછી માણસની ઉત્તરાવસ્થા, વાનપ્રસ્થાશ્રમ શરૂ થાય છે. હવે વાનપ્રસ્થાશ્રમ એટલે શું? આપણે શું કહીએ છીએ કે વનમાં પ્રવેશ કરવાનો. હવે વનમાં પ્રવેશ કરવાનો એટલે શું કરવાનું? વનમાં પ્રવેશ કરવાનો એટલે કે મનની અંદર પ્રવેશ કરવાનો. વનમાં પ્રવેશ કરવાનો એટલે મનમાં પ્રવેશ કરવાનો. વનમાં શું છે? વનની અંદર સિંહ છે. વનમાં શું છે? સિંહ છે. તો મનમાં શું છે? અહંકાર છે. વનમાં વાઘ છે તો મનની અંદર ક્રોધ છે. વનમાં શિયાળ છે તો મનમાં લુચ્ચાઈ છે. વનમાં સસલું છે તો મનમાં ભય છે. આ બધી વાતો આપણી અંદર છે. એ બધી વસ્તુને દૂર કરવા માટે આપણે વાનપ્રસ્થાશ્રમમાંથી ભક્તિનો માર્ગ સ્વીકારવો પડશે. આ 3 બધી વસ્તુ આપણા જીવનમાં આવે નહીં, એટલે ભક્તિના માર્ગે ચાલવું પડશે. સંયમના રસ્તે જવું પોતે પડશે. પરમાત્માને યાદ કરવા માટેનો અભ્યાસ આપણે કરવો પડશે. સાધક પ્રત્યેક વ્યક્તિ પાસે શા માટે જાય છે? પોતાનો અભ્યાસ પોતે પાકો કરવા માટે જાય છે. જે ભક્ત હોય છે એ સામેવાળી વ્યક્તિની અંદર રામ રહ્યા છે, એ રામને મળવા માટે જાય છે. જે પૂર્ણ જ્ઞાની હોય છે એ બધે પોતે ફરે છે. શા માટે ફરે છે? શાસ્ત્રનો આદેશ છે એટલા માટે પોતે ફરે છે. ટૂંકમાં ભગવાન વિષ્ણુ પાછા કેવા છે? ભગવાન વિષ્ણુ લક્ષ્મીકાંત છે. લક્ષ્મીજીના પતિ પોતે છે. તો લક્ષ્મીજીના પતિ પોતે હોય તો પછી આપણે ભગવાનની પૂજા ના કરવી જોઈએ? જો તમે ભગવાનને યાદ કરશો ને તો ઓટોમેટિક લક્ષ્મી તમારી જોડે આવી જશે. એ પુરુષાર્થ, મહેનત અને સાહસથી લક્ષ્મી મળતી નથી. એનાથી મળે છે ખરી, પણ સૌથી ભગવાનની કૃપા તમારી ઉપર હોવી જોઈએ તો તમને લક્ષ્મી પોતે મળે છે. કે ભગવાનની કૃપા હોય ને તો ઓટોમેટિક લક્ષ્મી તમારા ઘર આગળ આવે છે. તો લક્ષ્મી મેળવવાનો સરસ અને સરળ ઉપાય કેવો છે કે ભગવાનની કૃપા આપણી ઉપર કેમ રહે, સતત તેનો વિચાર કરવાનો. એટલે લક્ષ્મી ઓટોમેટિક આપણી જોડે આવી જાય છે. કોઈ માણસ હોય, 10-15 સ્ત્રીઓ પોતે બેઠી હોય, હવે માણસ પોતે બહારથી આવે, એની પત્નીની સામું પોતે જોવે, બંનેની આંખો મળે તો ઓટોમેટિક પત્ની ઊભી થઈ જાય છે. તો એને કશું કહેવું પડતું નથી. એ પ્રમાણે ભગવાનની આગળ જો આપણે કરીએ તો ઓટોમેટિક લક્ષ્મી આપણી જોડે પોતે આવી જાય છે. એટલે લક્ષ્મી મેળવવાનો આ સરળ અને સરસ ઉપાય છે. ત્યાર પછી આપણને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ પણ આપણને આ પ્રમાણે સમજાવે છે. એટલે ધર્મ પ્રત્યે આપણે સજાગ પોતે રહેવું જોઈએ. પછી અર્થ,
અર્થ પ્રાપ્તિ માટે ચક્રવત પરિભ્રમણ હોવું જોઈએ. ગુજરાતીમાં કહેવત છે કે બાંધ્યો ભૂખ્યો મરે અને ફરે તે ચર. આજે આપણે સૌ સાયન્સના યુગમાં જીવીએ છીએ. સાયન્સના યુગમાં એટલે આ બધો પૈડાનો મહિમા છે, આ ઔદ્યોગિક ક્રાંતિ છે, એટલે આપણે ફરવું તો પડશે જ. ફરવું એ અત્યંત આવશ્યક છે. બેસી રહેવાથી કોઈ પણ પ્રકારનું કામ નથી. એ લેઝી મેન કેન નેવર ફાઇન્ડ ટાઈમ, એ બિઝી મેન કેન ઓલવેઝ ફાઇન્ડ ટાઈમ. અંગ્રેજીમાં સરસ મજાની આ પ્રમાણે કહેવત છે. આળસુ લોકોની પ્રાર્થના છે ને એ ભગવાન પણ પોતે સાંભળતા પોતે નથી. તમે કે મહેનત કરો છો કે નથી કરતા. એટલે કે સંસ્કૃતિ ટકાવવા માટે ફરવું એ અત્યંત આવશ્યક વાત છે. કાયમ આપણે કહીએ છીએ કે આપણા શરીરની અંદર જે વ્યાનવાયુ છે ને એ લોહીને ફેરવવાનું પોતે કામ કરે છે. તો આપણા જે સંતો ઋષિઓ આચાર્યો એ આખા જગતમાં પોતે ફર્યા છે કે જેથી આપણી સંસ્કૃતિ 10,000 વર્ષ ટકી રહી છે. આ વાત આપણા મગજની અંદર એકદમ ક્લિયર પોતે હોવી જોઈએ. પછી આપણે કે ધર્મ અર્થ પછી કામ. ગીતાની અંદર કામને પણ વિભૂતિ ગણવામાં આવી છે. જે યોગ્ય માત્રામાં હોય ને તો એ ભગવાનની વિભૂતિ છે. પણ અનિર્વિધ કામ હોય ને એ માણસને વિનાશના અને પતનના માર્ગે પોતે દોડે છે. અને આની અંદર ધર્મ અને અર્થની છત્ર છાયામાં રહેલો કામપદ પછી માણસ મોક્ષને પામે છે. મોક્ષ એટલે કે જલ કમલ વત જીવન. જે જનક વિદેહી પોતે હતા એમને જળ કમલ જીવન પોતે ગુજાર્યું પોતે હતું. તો આ જે વસ્તુ ભગવાન વિષ્ણુની છે એ 4 વર્ણ આપણને બતાવે છે, 4 પુરુષાર્થ બતાવે છે, 4 આશ્રમનું સૂચન કરે છે. અને વિષ્ણુ એટલે શું કહેવાય? વિષ્ણુ એટલે કે વ્યાપક. આપણે પણ વ્યાપક બનવું છે તો શું કરવું પડશે? વિષ્ણુનું વાહન શું છે? વિષ્ણુનું વાહન ગરુડ છે. આકાશમાં ઊંચે ઊંચે પોતે ઉડતું હોય છે. તો આપણે પણ ઊંચા જવું હોય તો નાનામાં નાની અને તુચ્છમાં તુચ્છ વાતોનો મગજમાં કદાપી સંગ્રહ કરવો જોઈએ નહીં. આપણો વીક પોઈન્ટ ક્યાં છે? નાનામાં નાની તુચ્છમાં તુચ્છ વાતો, જેનું કંઈ આપણે યાદ કરવાની જરૂર નથી, એને આપણે યાદ કરીએ છીએ. પરિણામે ભગવાન ખૂબ જ પોતે નારાજ પોતે થાય છે કે આવી બધી વાતો પોતે મગજમાં પોતે રાખે છે. એનાથી ઉપર જવાનું છે. આપણે કાયમ કહીએ છીએ કે ડોશીમાને કહીએ કે ભાઈ તમે ભગવાનનું નામ ના લો, ભગવાનની વાતો અમને યાદ રહેતી નથી. પણ અમને કેવું યાદ રહે કે જ્યારે મારે મેરેજ થયા હતા ને તો મારી દેરાણી હતી ને એ ઘરેણાં લઈ ગઈ છે અને હજુ સુધી મને પાછા આપ્યા નથી. દરરોજ સવાર પડે અને યાદ કરે કે મારા ઘરેણાં એને આપ્યા નથી. હવે ઘરેણાંની બધી વસ્તુની યાદ હોય, જે મને બહુ યાદ નહીં આવતી, માળા હોય, કંઠી હોય, કાં એમાં મને બહુ આપણને ખબર પડતી નથી. ટૂંકમાં એ બધું યાદ કરતી હોય એ મને પાછી નહીં આપી. હવે એ શું થઈ જાય છે? એના મગજની અંદર ફિક્સ થઈ જાય છે કે આ બધું મને આપ્યું નહીં. પણ ભગવાનની વાતોને યાદ રહેતી નથી. તો આ બધી વાતોના આટલા વર્ષો પછી યાદ કરવાની શી જરૂર છે? 40-45 વર્ષ થઈ ગયા, એ યાદ કરવાની કોઈ જરૂર ખરી? જીવનનું કોઈ કલ્યાણ તમારે કરવું જોઈએ, બીજી બધી વાતો યાદ કરવી જોઈએ. માણસ છે ને કોઈ પણ ડોશીમાને તમે પૂછો ને તમારી એફડી ક્યારે પાકવાની છે તો તમને પરફેક્ટ ડેટ તમને કહી દે કે આ ડેટે મારી એફડી પાકે છે. આવતું જબરજસ્ત. માણસને યાદ કેમ નહીં રહેતું? માણસને બધું યાદ રહે છે, પણ ભૌતિક વસ્તુ પ્રત્યે એટલું બધું એને પોતે આકર્ષણ હોય છે ને. તો આધ્યાત્મિક બાબતો કે જે ભગવાને આપણને જન્મ આપ્યો, જેના આપણા ઉપર ઘણા બધા ઉપકારો છે ને, એ ભગવાનને યાદ આપણે કરતા નથી. આપણને યાદ નહીં રહેતું. યાદ કેમ ના રહે? યાદ રહે. એનું ચિંતન કરો, મનન કરો તો આપણને આ પ્રમાણે પોતે યાદ પોતે રહે છે. એટલે આ ભગવાન વિષ્ણુને
જ્યારે આપણે નમસ્કાર કરીએ ત્યારે આપણે યાદ રાખવું જોઈએ, આપણે ભગવાનની પૂજા કરીએ છીએ ને ત્યારે શું કરીએ છીએ? કપાળે તિલક કરીએ છીએ. અને જે કપાળે તિલક આપણે કરીએ છીએ ને એ સંપ્રદાયની ઓળખ નથી, ધાર્મિકતાની છાપ નથી, કે કપાળની શોભા નથી. આટલું નથી, આ તો છે, પણ આ એ કહેવાનું તાત્પર્ય શું છે કે પહેલાં આપણે ઈશ્વરની પૂજા કરીએ છીએ અને પછી મસ્તકની પૂજા કરીએ છીએ. તો મસ્તકની પૂજા શા માટે કરીએ છીએ? કે આપણા મસ્તકની અંદર બુદ્ધિ રહેલી છે. પહેલાં ઈશ પૂજન કરીએ છીએ, પછી મસ્તકનું પોતે પૂજન કરીએ છીએ. એટલા માટે શું કહેવામાં આવે છે? આપણી બુદ્ધિ છે ને એ કેવી હોવી જોઈએ? તેજસ્વી હોવી જોઈએ, દક્ષ હોવી જોઈએ, પુષ્ટ બુદ્ધિ હોય. કારણ કે આત્મા જે છે ને એ શરીરનો માલિક છે. શરીર છે એ આપણું રથ છે, મન છે એ પોતે લગામ છે, વિષયો છે એ ઘોડા છે, અને ઇન્દ્રિયો છે એને ચરવાનો માર્ગ છે. આપણી બુદ્ધિરૂપી સારથી જો વ્યવસ્થિત હશે ને તો આપણા જીવન રથને પરમાત્મા સુધી પહોંચાડશે, નહીં તો પહોંચાડશે નહીં. એટલે આપણી બુદ્ધિને દરરોજ આપણે સદ વિચારોથી સ્નાન કરાવવું પડશે. જ્યાં આપણું શરીર સ્વચ્છ રહે તો આપણે દરરોજ આપણે સ્નાન કરીએ છીએ તો આપણી બુદ્ધિ પણ સ્વચ્છ રહે, નિર્મળ રહે, સુંદર રહે, ભગવાનમાં આસક્ત રહે. તો ભગવાનના વિચારોથી સતત એને આપણે એમાં તલ્લીન આપણે પોતે રહેવું પડશે. તો નિસ્તેજ બુદ્ધિ હોય, ભોગી બુદ્ધિ હોય, એ માણસને પતનના માર્ગે પોતે દોરે છે. આપણી બુદ્ધિ જો સુયોગ્ય હશે, સલામત હશે ને તો પછી આપણને યોગ્ય જગ્યાએ એટલે પરમાત્મા સુધી પહોંચાડશે. એટલે બુદ્ધિનું બહુ જ મહત્વ છે. બુદ્ધિરૂપી સારથી દક્ષ હોવો જોઈએ, પુષ્ટ હોવો જોઈએ. એટલે આપણા જે ઋષિમુનિઓ હતા એ સહસ્ત્ર રશ્મિ એટલે કે સૂર્યની એ લોકો પોતે ઉપાસના પોતે આ પ્રમાણે કરતા હતા. અને અંગ્રેજીમાં એક સરસ મજાની કવિતા છે, એનું ગુજરાતી પણ હું પોતે કરીશ. આજે આપણે આ પ્રમાણે ચાંદલો તિલકની વાત અને બુદ્ધિની વાતો ઘણી બધી છે, એ આપણે આવતીકાલે કરીશું. પણ આ કવિતા જે છે રવિન્દ્રનાથ ટાગોર આપણા દેશની અંદર થઈ ગયા. એમણે બહુ સરસ કવિતા લખી છે. એમાં ઇંગ્લિશમાં આ રીતે લખી છે કે હુ વિલ ટેક અપ માય વર્ક, હુ વિલ ટેક અપ માય વર્ક, આસ્ક ધ સેટિંગ સન, આસ્ક ધ સેટિંગ સન, none has an answer in the whole silent world. An earthen lamp says humbly from a corner, I will my lord as best as I can. બહુ ફર્સ્ટ ક્લાસ રવિન્દ્રનાથ ટાગોર પોતે વાત કરે છે. એનું ગુજરાતી કરવા ઇંગ્લિશમાં આવું બોલવાની મારી હેબિટ પડી ગઈ છે. શું કરું, હું પણ પોતે મજબૂર છું. તો આ પ્રમાણે હુ વિલ ટેક અપ માય વર્ક એટલે રવિન્દ્રનાથ ટાગોર પોતે કવિતામાં કહે છે કે સૂર્ય છે ને એ સૂર્ય આખો દિવસ પ્રકાશ પોતે આપ્યો. સૂર્ય કે મેં આખો દિવસ તો પ્રકાશ આપ્યો, હવે પ્રકાશ કોણ આપશે? હુ વિલ ટેક અપ માય વર્ક, આસ્ક ધ સેટિંગ સન. આથમ તો સૂર્ય પ્રશ્ન કરે છે. પછી સાહેબ નન હેઝ એન આન્સર ઇન ધ હોલ સાયલેન્ટ વર્લ્ડ. બધા માણસો નિરુત્તર થઈ જાય છે, ચૂપ થઈ જાય છે, કોઈને પ્રકાશ આપવો નથી. જ્ઞાની માણસોને પૂછવામાં આવે કે ભાઈ તમારી પાસે જબરજસ્ત જ્ઞાન છે, તમે લોકોને જ્ઞાન આપો તો એ લોકોના જીવનની અંદર પ્રકાશ આવે. ભગવાન એટલે શું, દિવસ રાત એટલે શું, સૂર્ય એટલે શું, ચંદ્ર એટલે શું, આ બધી વાતોની ખબર પડે. ફક્ત ઈટ, ડ્રિંક એન્ડ બી મેરી, ખાઓ પીવો રહો, દેવું કંઈ દૂધ ઘી ખાઓ, મર્યા પછી કોણ જોવાનું છે. આવું બધી વાતો જે આ મનોવૃત્તિમાં જે માણસ રાખતો હોય છે ને એને તમે જ્ઞાન આપો. તમારા પાસે પુષ્કળ જ્ઞાન છે પણ એ લોકોને જ્ઞાન આપવું નથી. એ લોકો શું કહે છે કે અમે આત્મા અનાત્માની વાતો કરીએ પણ અમારા માટે જવા આવવાની વ્યવસ્થા કરો, ભોજનની વ્યવસ્થા કરો, મંચની વ્યવસ્થા કરો, તો અમે આત્મા અનાત્માની વાતો કરીશું. કે
પછી તે આત્મા અનાત્માની વાતો કરવાથી માણસના મન ઉપર એનું કોઈ પરિણામ પોતે થતું નથી. અને જ્ઞાની માણસ બહુ અભિમાની હોય છે, એને જ્ઞાનનું અભિમાન હોય છે. આમ વ્યવસ્થા કે મારી પાસે આટલું બધું જ્ઞાન પોતે છે, સામેવાળી વ્યક્તિમાં નથી. એટલે જ્ઞાની લોકો કહે કે અમારી પાસે પણ આ પ્રમાણે ટાઈમ નથી.